દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઈ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું। ભારત વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે। ભારત અને ભારતીયોને વિશ્વ સન્માન સાથે જોઈ રહ્યું છે। ભારતની વિકાસ યાત્રાએ આ સન્માન અપાવ્યું છે તેવું નિવેદન જગદીશ વિશ્વકર્માએ આપ્યું। સાથે જ કહ્યું કે આજે કાશ્મીરમાં પણ તિરંગો લહેરાય છે। કમલમ પરિસરને ત્રિરંગાથી સજાવાયું। બહોળી સંખ્યામાં પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા। ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીયવાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયેલું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના 140 કરોડ લોકો એ દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સ્વપ્નદ્રષ્ટા દીર્ઘદ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પંથ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે।